વિયેતનામ ખાતે આયોજિત વર્લ્ડ કુલિનરી આર્ટ કોન્ટેસ્ટમાં ગુજરાતના શેફે ભારતનું ગૌરવ વધાર્યું છે. ભાવનગરના હિમાચલ મહેતા સહિત 4 પ્રતિનિધિઓએ પરંપરાગત ગુજરાતી થાળીના આધારે વિશ્વસ્તરીય સ્પર્ધામાં 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. સ્પર્ધામાં કેસરનું પાણી, ભરેલા રીંગણાના બટેટાનું શાક, સેવ ટામેટા, ભરેલા મરચાના ભજીયા, મેથીના ગોટા, અખરોટનો હલવો, પુલાવ, કઢી જેવી વાનગીઓ લાઈવ તૈયાર કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર સ્પર્ધામાં સૌથી નાની વયના સ્પર્ધક તરીકે નિસર્ગ મહેતાએ પણ આગવું સ્થાન મેળવ્યું હતું. ફરી એકવાર ભારતે વિશ્વ લેવલે એક ડંકો વગાડેલો છે. ભારતીય ગુજરાતી થાળી અમે વિયેતનામ ખાતે વર્લ્ડ કુલિનરી કોન્ટેસ્ટમાં અમે ટીમ ઓફ 4, નેશનલ ટીમ ઓફ 4, જેમાં હિમાચલ મહેતા, નિસર્ગ મહેતા, તુષાર ખેની અને સતીશ મકવાણા, આ 4 જણાની ટીમ દ્વારા નિર્મિત ગુજરાતી થાળીને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અહીંયા 40 ઉપરાંત દેશોના 1000 ઉપરાંત કન્ટેસ્ટન્ટ હતા અને તેમાં ભારતીય થાળી, ગુજરાતી થાળીને ફરી એકવાર ગોલ્ડ મેડલ એનાયત થયો છે, જે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત અમારી માટે રહી.